ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 6. ગુડી પડવાની સવારે જાણે વર્ષો પછી સુખનો સૂરજ જાગ્યો હોય એવો ઉમંગ રાધાબેનના હૈયામાં ઉભરાતો હતો. આશીષના વેવિશાળની વિધિ કન્યાના પિતાને ત્યાં થવાની હતી. પોતાને ઘેર પુત્રવધૂના પગલાં તો સાંજે થવાના હતા, છતાં સવારથી રાધાબહેન પગ વાળીને બેસી શક્યા ન હતા. ઉલ્લાસ કરતા પગલે રસોડામાંથી દીવાનખંડમાં અને ત્યાંથી શયનખંડમાં આટાફેરા કરતા રહેતા હતા. સુખનું સૌથી મોટું દુઃખ એ છે કે સાથીદાર વગર એ પૂરેપૂરું માણી શકાતું નથી અને રાધાને અત્યારે એકમાત્ર ઉણપ એ જ વર્તાતી હતી. સવારથી બપોર સુધીમાં એ અનેકવાર મનોમન બબડતી હતી, અંતુભાઈને આજે જ વાપી જવાનું સૂઝ્યું. આશીષ મારો પુત્ર છે તો શું એમનો કાંઈ જ નથી? સાંજે રાંધવાની લાપસી માટેના ઘઉં ભરડતા પણ એ જ વિચારોએ એમના મનનો ભરડો લીધો હતો. ના, એ વિના કારણ આવું કરે નહીં. તો પછી એવું તે શું કારણ હોઈ શકે? એક જ, 4 દિવસ પહેલા કન્યા જોઈને આવેલા આશીષે સંભળાવી દીધેલા વહેણ. ના, એ ખોટું લગાડે એવા નથી, પણ કદાચ એમણે જ આ સમાધાન સાંધ્યું હશે. પોતે ગેરહાજર રહે અને આશીષ વિશાળ માટે રાજી થઈ જાય. બનવા જોગ છે કે એમણે મારાથી અજાણ આશીષને મનાવી લીધો હોય, એ સિવાય આવો જોગાનું જોગ સર્જાય નહીં. આ તર્ક રાધાને ઘડીભર તો ખટકી ગયો, પણ બહુ વિચારતા લાગ્યું કે એમણે આ ઉદારતા દેખાડીને ઠાવકાઈ જ વાપરી હતી. સંતાનો સમજ્યા વગર જીદ લઈ બેસે ત્યારે વડીલોએ તત્કાળ તો નમતું જોખીને સમાધાન સાધી લેવું જોઈએ. જો કે પોતે અંતુભાઈની હાજરી બાબતમાં આશીષ સાથે આટલી સહેલાઈથી નમતું જોખી દેવાની ન હતી. માનવ જીવનના બધા સીધા સંબંધો આદર્શમય નથી હોતા, તેમ પ્રત્યેક આડો સંબંધ ધૃણાપાત્ર પણ નથી હોતો. જો કે આ વાત પોતે પુત્રને સમજાવી શકી ન હોત, કારણ કે સમજાવવા માટે ઘણું બધું કહેવું પડે તેમ હતું, જે કદાપી પોતે કોઈને કહી શકે તેમ ક્યાં હતી. અગાઉ એમણે અનેકવાર વિચારી રાખ્યું હતું, આશીષનું વેવિશાળ નક્કી થશે ત્યારે અંતુભાઈ જ સૌની મોખરે વરના બાપની જેમ કન્યાને ઘેર જશે, સાથે એમના 1-2 નિકટના મિત્રો અને 8-10 પડોશી પુરુષો. આશીષની સાથે કુમાર હોય જ. 12-15 જણાની હાજરી વગર વેવિશાળની વિધિ જેવું કેમ લાગે? પણ આગલી સાંજે ગીજુભાઈ સાથે સંબંધનું પાકું કરતી વખતે પોતે જ પ્રસ્તાવ મૂકી દીધો હતો. તમને વાંધો ન હોય તો સાદાઈથી વેવિશાળ ઉકેલીએ. આશીષની સાથે એકમાત્ર કુમાર આવશે. તેની નવાઈ વચ્ચે ગીજુભાઈએ પણ આનાકાની વગર પ્રસ્તાવ સ્વીકારી લીધેલો. જેવી તમારી મરજી, મારે તો 8-10 ફિલ્મવાળાને નોતરવા જ પડશે. રાધાને વધારે વિચિત્ર તો એ લાગેલું કે ગીજુભાઈએ અંતુભાઈની હાજરીનો આગ્રહ સેવ્યો ન હતો, પણ એ તો ગીજુભાઈએ પોતાનો હાથ જોઈને સૌભાગ્યવતી વિધવાનું કથન ભાગ્યું એની ખુશીમાં જ પોતે એમનો ગુનો માફ કરી દીધેલો. બપોરે 2:30 વાગ્યે ગીજુભાઈનો માણસ આશીષ અને કુમારને લેવા આવ્યો ત્યારે પોતે કેટલા પોરસથી બોલી ઉઠી હતી, આશુ, તારે સાસરેથી ગાડી તેડવા આવી. જો કે બીજી જ ઘડીએ વિચાર તો આવી ગયેલો કે અંતુભાઈની જ કારમાં આશીષ કન્યાને ઘેર ગયો હોત તો વધુ શોભી ઉઠત. દહીંની ચમચી વંદાવીને આશીષને વિદાય કર્યો ત્યારે એમના સુખમાંથી શિખામણ સરી પડી હતી. દીકરા, લગ્ન સંબંધે જીવનભરનું સ્નેહબંધન બની રહે છે. હસતા મુખે જજે અને જલ્દી ગીતાને લઈ પાછો ફરજે. મારે આંગણે આજે વહુના શુકનવંતા પગલાં થવાના છે. અને 15 મિનિટ પહેલા 3:45 ટેલિફોનની ઘંટડી રણકી ત્યારે રિસીવર ઉચકવા માટે એ રસોડામાં થનગનતી ચાલે ધસી આવ્યા હતા. રાધાબહેન, ગીજુભાઈનો હરખીલો અવાજ સાંભળીને હૃદયમાં આનંદના દીવા ઝળહળી ઉઠ્યા હતા. સૌથી પહેલી વધાઈ હું જ આપું ને? હવે તમે મારા વેવાણ થયા. હમણાં જ સગાઈની વિધિ સમાપ્ત થઈ. તમને પણ વધાઈ ગીજુભાઈ. બોલતા બોલતા રાધાબહેનનો કંઠ ગદગદ થઈ ગયો હતો. હવે જલ્દી આશીષ અને કુમાર સાથે ગીતાને મોકલો. એની સેથીમાં સૌભાગ્ય સિંદૂર પૂરવા માટે મારો જીવ અધીરો બની ગયો છે. છેલ્લા શબ્દો સાથે રાધાબહેનની આંખોમાં હર્ષના આંસુ ઉમટી આવ્યા ત્યારે સામેથી ગીજુભાઈ એટલું જ બોલી શક્યા, બસ 5 મિનિટમાં જ રવાના કરું છું. હવે તો મારે તમને દીકરી સોંપી દેવાની છે ને? બંને છેડે 2-4 પળની સ્તબ્ધતા પછી ફોન મુકાઈ ગયા. રાધાબહેનથી હળવો નિસાસો નંખાઈ ગયો. પોતે ગીતા કરતાં કેટલી બધી નાની હતી, છતાં વિશાળ વખતે આવું કહેનારું કોઈ હતું નહીં. માતા પિતા વિનાની એક છોકરી આશીષના પિતાના ઘરમાં જઈને બેસી ગઈ હતી. કોઈ જાતની ધામધૂમ વગર એમની પત્ની બની ગઈ હતી. માત્ર પત્ની જ નહીં, સાથોસાથ બીજું કંઈક પણ બની ગઈ હતી. માથું હલાવી તંદ્રા વિખેરતા રાધાબહેન ઊભા થઈ ગયા. હમણાં જ એ લોકો આવી પહોંચશે, હું જરા તૈયાર થઈ જાઉં. પણ ઉઠીને તૈયાર થતા પહેલા
કંકુ પલાળેલી થાળીમાં નજર નાખી લીધી. પાણી ચૂસાઈ ગયેલું લાગ્યું એટલે થોડું પાણી રેડ્યું. પુત્રવધૂના કુમકુમ પગલાં બરાબર ઉપસવા જોઈએ. હાથ મોં ધોઈને ડ્રેસિંગ ટેબલ પાસે ગોઠવાયા ત્યાં જ કંકુની ડાબલી યાદ આવી ગઈ. વિના સંકોચે ખાનામાંથી ડબ્બી બહાર કાઢી. ના, આજે પોતાના કપાળે ચાંદલો કરી લેવાની લાલચે વશ નથી થવું. હવે તો ડબ્બી વહુને જ સોંપી દઈશ. એના કપાળે ચાંદલો જોઈને હું મારા કોરા કપાળની વેદના વિસારે પાડી દઈશ. ડબ્બી બાજુએ મૂકીને બીજા ખાનામાંથી દાગીનાનું બોક્સ કાઢ્યું. ઢાંકણું ઉઘાડતા જ વાદળી રંગના મખમલ વચ્ચે ચમકતા સોનાના સેટે તેમની આંખો આંજી દીધી. આગલી સાંજે ગીજુભાઈ ગયા પછી અંતુભાઈનો નોકર મંજી બોક્સ આપવા આવ્યો હતો. સાથે ચિઠ્ઠી હતી. કાલના શુભ પ્રસંગે હું હાજર તો નહીં રહી શકું, પણ વહુને શુકન રૂપે આ અલંકાર પહેરાવજો. મારા તરફથી છે એવી જાણ કરવાની જરૂર નથી. ચિઠ્ઠીની છેલ્લી લીટી તેને ખટકતી હતી. શું વહુને દાગીનો આપવાનો એમને અધિકાર નહીં? પણ એમની મનાઈ વ્યાજબી હતી. શુભ પ્રસંગે આશીષ ગમે તેમ બોલી નાખે તો એમને બોક્સ પાછું મોકલી આપજે કહીને અપશુકન કરી દે તો? ડગલે ને પગલે રાધાબહેનને મનની હોશને મૂર્છાવી દેવી પડતી હતી. પહેલાં વિચારી રાખેલું કે ગીતા ઘરમાં પગલાં પાડશે ત્યારે પડોશની બહેનોને બોલાવી રાખીશ. જુઓ મારા દીકરાની વાગદત્તા, એમ કહેવાનો સાસુનો પોરસ ન થાય. વાહ, તમે તો પુતળી જેવી રૂપાળી વહુ લઈ આવ્યા. એવું સાંભળીને કઈ સાસુનું હૈયું ન હરખાય. પણ અપશુકનની બીકે તેણે પાડોશી સ્ત્રીઓને કહેવડાવ્યું ન હતું. કદાચ એમાંથી કોઈ પૂછી બેસે કે અંતુભાઈ કેમ દેખાતા નથી? અમસ્તા તો રોજ અહીં આવે છે અને આજે જ ગેરહાજર. એટલેથી અટકી તો ઠીક, કદાચ એવું કાંઈક બોલી નાખે કે તમારે તો અંતુભાઈનું પડખું છે એટલે લગ્ન ધામધૂમથી જ કરશો. બીજાના સુખની બે ચાર ઘડીઓમાં આપણી સ્ત્રીઓ નિંદાવૃત્તિ પર કેમ લગામ રાખી શકતી નહીં હોય? અને ડોરબેલ રણકી ઉઠી ત્યારે રાધાબહેન ઝબકી ગયા. અરે, હું તો સરખી તૈયાર પણ ન થઈ કહેતા એ બારણા તરફ સરક્યા. વાળ પર હાથ ફેરવતા દરવાજો ઉઘાડ્યો. સામે આશીષ અને કુમારની વચ્ચે ગીતા ઊભી હતી. થોડી શરમાતી, થોડી હરખાતી. આશીષ અને કુમારના કપાળે કંકુ ચોખાનો ચાંદલો જોઈને રાધાબહેનથી મલકી જવાયું. તમે બંને અંદર આવી જાઓ અને ગીતા તું જરાવાર ત્યાં ઊભી રહેજે કહેતા નજર ભરીને વહુને જોઈ લીધી. પહેલી વાર જોઈ એ કરતા ગીતા તેમને વધુ સુંદર લાગી. ઘડીભર તો થયું પડોશીઓને બોલાવી લઉં, ભલે ને એ બધી જોતી રહે. પણ તુરત ઈરાદો બદલી લઈ અંદર જઈને એ થાળી લઈ આવ્યા. એ જોઈને કુમારે જીભ ચલાવી. માસીબા, અમે ગીજુભાઈને ત્યાં ગયા ત્યારે એમણે આશીષને બારણે ઊભો રાખીને આવું સ્વાગત તો નહોતું કર્યું. સાંભળીને રાધાબહેનની જેમ ગીતા પણ હસી પડી. ત્યારે સાસુએ કહેવું પડ્યું, ગીતા, તારો આ દિયર ભારે બોલકો છે, પણ તમારો દીકરો તો ઓછા બોલો છે ને? ગીતાએ મનમાં જ પડઘો પાડ્યો. ઉમરામાં થાળી મૂકીને રાધાબહેને વહુને સમજાવ્યું, હવે થાળીમાં બંને પગ મૂકી ઘરમાં પ્રવેશ કરજે. સેન્ડલ કાઢી ગીતા પગ ઉચકવા જતી હતી ત્યાં દૂર ઊભેલો કુમાર ધસી આવ્યો. ઊભી રહે ગીતા, હું તને ટેકો આપું. ટેકો આપનારી હું ઊભી છું ને અહીં કહીને રાધાબહેને ગીતાનો હાથ પકડી વારા ફરતી બંને પગ કંકુની થાળીમાં મુકાવ્યા. હવે પગલાં પાડ જોઈએ. સાચવીને એક પછી એક બંને પગ પ્રવેશ દ્વારમાં મૂકી સાસુની આજ્ઞા થઈ ત્યાં સુધી એમ જ ઊભી રહી. ચાલ હવે આગળ વધ. તેનો હાથ પકડી રાધાબહેને ગીતાને આગળ કરી ડોક ફેરવીને પાછળ જોઈ લીધું. વાહ, શું સરસ પગલાં ઉપસ્યા છે! આશીષ અને કુમાર કૌતુકભેર ગીતાની મલકતી ચાલ અને રાધાબહેનનો મલકતો ચહેરો નિહાળી રહ્યા હતા. બંનેને ત્યાં જ બેસાડી રાખી ગીતાને રાધાબહેન ઘર દેખાડવા અંદર લઈ ગયા. આ છે મારો રૂમ કહીને થોડા આગળ વધ્યા. અને આ આશીષનો બેડરૂમ. સાંભળતા જ ગીતા લજાઈને આડું જોઈ ગઈ. પછી કાંઈક યાદ આવ્યું હોય તેમ ભાવી સાસુની સામે ફરી બોલી ઉઠી. બા, તમને પગે લાગવાનું તો ભૂલી જ ગઈ કહેતી ખોળો પાથરીને સાસુના પગે પડી. રાધાબહેને બંને હાથે તેની પીઠ પસવારી. આશીર્વાદ આપવા માટે જુદા જ શબ્દો હોઠ સુધી આવી અટકી ગયા. મારા જેવું તમારું ના થાજો. પણ તરત જ સાવધ થઈ ગયા. આવી મંગળ ઘડીએ એવા નકારાત્મક વેણ ક્યાં ઉચ્ચારવા? એટલે નિયમ મુજબ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીને ઉમેર્યું, બસ આવતા વર્ષે આવી જ રીતે આ ઘરમાં નાની નાની પગલીઓ પાડનારો આવે તો આ સોનું ઘર કિલ્લોલ કરતું થઈ જાય. શરમની મારી ગીતા ઊંચું જોઈ ન શકી. રાધાબહેને વહુના દુખણા લીધા એટલે ગીતાને ફરી યાદ આવી ગયું. બા, મારા સ્વર્ગવાસી સસરાનો ફોટો ક્યાં છે?
એમના દર્શન અને પ્રણામ કરી લઉં. પરંતુ એ બોલવાનું પૂરું કરે ત્યાં સુધીમાં રાધાબહેનના ચહેરા પર અણધાર્યો પલટો આવી ચૂક્યો હતો. કાળજામાં ઉપડેલી પીડા દાબી રાખવા માટે તેણે નીચલો હોઠ કરડી લેવો પડ્યો. શું ખુલાસો કરવો? ઘડીભર તો કહેવાનું મન થયું. અંતુભાઈ હોત તો એ તને એમના વતી આશીર્વાદ આપી શકત. છેવટે નિસાસો નાખીને કહેવું પડ્યું. આફ્રિકાથી આવતા સ્ટીમરમાં સામાનની એક પેટી ગુમ થઈ ગઈ. એમાં એમના બધા જ ફોટા અમે ગુમાવી બેઠા. પછી એના ખભે હાથ મૂકીને ઉમેર્યું, આંખો મીચીને અંતરથી એમને પ્રણામ કરી લે. એ જ્યાં હશે ત્યાંથી તને અચૂક આશીર્વાદ આપશે. આંખની પાપણો બીડીને ગીતા અંતર્મુખ બની ગઈ. એટલી વારમાં રાધાબહેન કંકુની ડબ્બી અને દાગીનાનું બોક્સ લઈ આવ્યા. ગીતા આંખો ઉઘાડે એ પહેલા તેની સેથીમાં સિંદૂર પૂરી દેતા બોલ્યા, માની લે કે સસુરના આશીર્વાદ તને મળી ગયા. ગીતાએ આંખો ઉઘાડી ત્યારે એના બંને ખૂણે આંસુનું એક એક બિંદુ બાજી ગયું હતું. લે, હવે તારી આ સાસુની ભેટ પણ સ્વીકારી લે, કહીને રાધાબહેને તેને ડોકમાં હાર, કાંડામાં કંગન અને કાનમાં બુટિયા પહેરાવી દીધા. તમારી વિધિ તો બહુ લાંબી ચાલી માસીબા, અબોલ રહીને અકળાઈ ગયેલા કુમારે ત્યાં બેઠા જ સંભળાવ્યું. ગીજુભાઈએ એમના જમાઈને માત્ર આ કાંડા ઘડિયાળ પહેરાવી અને તમે તો વહુને પહેલે દિવસે જ ઘરેણાથી લાદી દીધી, કહીને એણે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. અરે બાપરે, 4:30 વાગી ગયા. મારે તો પેલી સેન્ડોને આજે રવિવારે ટ્યુશન આપવા જવું પડે એમ છે. પરીક્ષા આવી રહી છે અને એ પાસ થવાની નથી, છતાં ગયા વગર ચાલશે નહીં. એના જવાબમાં આશીષ કે રાધાબહેન કંઈ ન બોલ્યા ત્યારે એણે છણકો કર્યો. તમને બંનેને હવે નવી કંપની મળી ગઈ, પછી મને રોકાઈ જવાનો આગ્રહ શું કામ કરો? ત્યારે રાધાબહેને સામું સંભળાવી દીધું, તું તારે જા કુમાર, આજે મેં મારો બધો આગ્રહ મારી વહુ માટે રિઝર્વ રાખ્યો છે. હજુ તો એને મારે લાપસી જમાડવાની છે, પછી બાબુલનાથના દર્શને લઈ જવાની છે. રાધાબહેન છેલ્લું વાક્ય પૂરું કરે એ પહેલાં તો કુમારે ચાલતી પકડી અને જતા જતા ગીતાના કંકુ પગલા પર પોતાનો પગ પડી ન જાય એવી સાવચેતી ખાતર કૂદકો મારીને ઉમરો ઓળંગતો રવાના થઈ ગયો. ઘરમાં એકલો પડેલો આશીષ ગીતાના કંકુ પગલા નિહાળતો બેઠો હતો. રાધાબહેન ગીતાને બાબુલનાથના દર્શને લઈ ગયા ત્યારે ઘડીભર તો આશીષને સાથે જવાની ઈચ્છા જાગી ગઈ હતી, પણ કોણ જાણે કેમ મંદિરોથી તે હંમેશા દૂર જ રહેતો. કદાચ એટલા માટે હશે કે બાળપણથી મનમાં સ્થપાઈ ગયેલી પિતાની મૂર્તિ કરતા વિશેષ પૂજવા લાયક દેવ એને કોઈ દેખાયો નહીં હોય. જેના નામમાં રામ અને કૃષ્ણ જેવા બે ભગવાનના નામ એક સાથે જોડાયેલા હતા એવા પિતાની મન મંદિરમાં તેણે સ્થાપના તો કરી હતી, પરંતુ વસવસો એટલો જ રહ્યા કરતો કે પિતાની એ મૂર્તિ નિરાકાર જ રહી હતી. પિતાનો ચહેરો યાદ હોત તો પોતે એને સ્પષ્ટ આકાર આપી શક્યો હોત. બાબુલનાથના મંદિરે ન જવાનું બીજું પણ એક કારણ હતું. વર્ષો પહેલા તેણે બહારથી સાંભળેલું કે અંતુ કાકા અને રાધાબહેન એ મંદિરે જઈ શંકર ભગવાનની સાક્ષીએ સમાધિ છાના પરણી ચૂક્યા હતા. એકલા પડેલા આશીષે મનને ગીતાના વિચાર તરફ વાળી દીધું. આગલી સાંજે અનમેરિડ વુમન ફિલ્મમાં થોડી વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. શરૂઆતમાં ફિલ્મ જોવાની મજા પડી, પણ પતિથી છૂટી પડેલી સ્ત્રી જુદા જુદા પુરુષો સાથે સંબંધ બાંધવા લાગી ત્યારે આશીષ અકળાવા લાગ્યો. વારે વારે એ બાજુમાં બેઠેલી ગીતાના ચહેરા સામે જોઈ લેતો અને દરેક વખતે તેને ગીતામાં પોતાની માતાનું પ્રતિબિંબ દેખાતું. પહેલીવાર સાથે જોવા માટે ખોટી ફિલ્મ પસંદ કરી એનો પસ્તાવો કરતો ઘણો ખરો સમય એ આંખો મીચીને જ બેસી રહેલો. આપણને તો ફિલ્મ બહુ જ ગમી. બહાર નીકળતા કુમારે અભિપ્રાય ઉચ્ચાર્યો એ પોતાને બહુ કટ્યું હતું. મને તો અંત નહીં ગમ્યો, ગીતાએ જુદો સાર સંભળાવ્યો. છેલ્લે પતિ તેને પાછી લેવા આવે છે ત્યારે સ્ત્રીએ તેને સ્વીકારી લેવો જોઈતો હતો, છતાં આશીષ અબોલ રહ્યો. ત્યારે ગીતાએ પૂછ્યું હતું, તમને ફિલ્મ કેવી લાગી? જવાબમાં એ કહેવા માંગતો હતો કે મને ફિલ્મ બિલકુલ ન ગમી, પણ બોલાઈ ગયું જરા જુદું. મને એ સ્ત્રી તો જરાય ન ગમી. એ તો સારું થયું કે ગીતાને ઘેર મૂકવા જતા સુધીમાં બીજી વાતે ચડી ગયા અને ફિલ્મની અસર ખંખેરાઈ ગઈ. નહીતર આજે પોતે ગીતાની સામે નજર માંડીને જોઈ ન શક્યો હોત. તેનાથી એક હળવો નિશ્વાસ નંખાઈ ગયો. કુમારને કહેવું પડશે, ગીતાને જલ્દી વિશ્વાસમાં લઈ લે. બા જતા જતા કહેતી ગઈ કે હું ગીતાને ઘેર મૂકવા જાઉં ત્યારે ગીજુભાઈ પાસે લગ્નની તિથિઓ કઢાવતી આવું છું. કુમારે હવે ઢીલ નહીં કરવી જોઈએ, નહીતર ગીતાને થશે કે મેં એની સાથે ભયાનક વિશ્વાસઘાત કર્યો. અને દરવાજાની ઘંટડીએ આશીષને ધ્રુજાવી દીધો. કોણ હશે? બા તો હજી થોડીવાર પહેલા જ ગઈ.
આટલી જલ્દી પાછી આવે નહીં. અંતુ કાકા? ના, એ તો ન જ હોય. ફરી ઘંટડી વાગી એટલે ઊભા થઈને દરવાજો ઉઘાડવો પડ્યો. એક્સક્યુઝ મી. આંખ તૂટે ઉઘડતા દરવાજે અધીરાઈભેર પૂછ્યું, મિસ્ટર અંકલેશ્વરિયા છે કે? આશીષને એ પૂછા ખટકી ગઈ. આંખ પર ચશ્મા ઠીક કરતા તેણે આવનાર સામે જોયું. આધેડ વય, ભરાવદાર દેહ, ગોળ ચહેરો અને સફારી સૂટ. વેદક નજરે જોઈ લઈને એ કહેવા જતો હતો, અહીં કોઈ અંકલેશ્વરિયા રહેતા નથી. પણ આવનારે તેને મોકો ન આપ્યો. આ રામકૃષ્ણ વિમાદલાલનું જ ઘર છે ને? સાંભળતા જ આશીષના મુખભાવ ઝડપભેર પલટાઈ ગયા. આજ સુધી કોઈને જ આ રીતે પૂછા કરતા સાંભળ્યા ન હતા. આપોઆપ તેનાથી આવકાર અપાઈ ગયો. અંદર આવો ને. મારે તો અંતુભાઈ અંકલેશ્વરિયાનું કામ હતું. પહેલાએ અંદર પ્રવેશ કરી ખુલાસો કર્યો ત્યારે ફરી આશીષનું મોં બગડ્યું. પણ અંદર આવી જનારને હવે જાકારો આપી શકે તેમ ન હતો. એ અહીંયા નથી એમ કહેવા જતો હતો, પણ આંગતું કે એ મોકો ન આપ્યો. વર્ષો પહેલાંની જોહાનિસબર્ગની ઓળખાણ તાજી કરવા આવ્યો હતો. પેલાએ સોફા પર બેઠક લેતા કહેવા માંડ્યો, કાલે રાત્રે મર્ચન્ટ ક્લબમાં પાના રમતા હતા ત્યાં કોઈકે એમનું નામ ઉચ્ચાર્યું અને મારા મગજમાં બત્તી થઈ કે આ તો પેલા 25,000 પાઉન્ડવાળા જ અંતુભાઈ. 25,000 પાઉન્ડ? આશીષથી પૂછાઈ ગયું. ત્યારે આવનાર ધારીને તેને જોઈ રહ્યો. કહેવા ન કહેવાની થોડી ગલમથલ પછી બોલી ગયો, આપણે ઓળખાણની આપલે તો કરી જ નહીં. હું છું પ્રીતમ પટેલ. 20 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકા છોડીને બ્રાઝિલમાં સેટલ થયો. મહિના પહેલા અહીં વતનમાં આંટો મારવા આવ્યો અને આજે જવાના ટાઈમે મને ખબર પડી કે અંતુભાઈ અંકલેશ્વરિયા તો વર્ષોથી મુંબઈમાં જ મોજ ઉડાડે છે. તેના છેલ્લા શબ્દોમાં રહેલો કટાક્ષ આશીષ કળી ગયો. મોજ શબ્દ પર પેલાએ વધુ ભાર મૂક્યો હતો. પણ યંગ મેન, તમારી ઓળખાણ તો આપી જ નહીં. હું આશીષ રામકૃષ્ણ વિમાદલાલ, એટલે કે રામકૃષ્ણના પુત્ર. કહેતા પેલાએ ઉમળકાભેર હાથ લંબાવ્યો. ખરેખર તમને મળીને આનંદ થયો. હાથ મિલાવતા ઘરમાં ઉડતી નજર નાખીને તેણે ફરી પૂછ્યું, અંતુભાઈ અંદર છે કે? મિસ્ટર પટેલ. આશીષના બોલવામાં અસ્વસ્થતા આવી ગઈ. અંતુભાઈને મળવા માટે તમને આ ઠેકાણું કોણે ચીંધ્યું? અરે ભાઈ સાહેબ, આશીષની તોછડાઈ સ્પર્શી ન હોય તેમ પેલાએ કહ્યું, સવારથી હું એને શોધું છું. ચોપાટીનો નંબર 4 વખત લગાડ્યો, પણ ફોન પર અંતુભાઈને બદલે ટેલિફોન સાથે જોડેલું મેસેજ રેકોર્ડર જ બોલતું સંભળાય છે. અંકલેશ્વરિયા સાહેબ ઘરમાં નથી. તમારો સંદેશો આપી રાખો. પછી કલાક પહેલાં હું જાતે એમને ઘેર જઈ આવ્યો તો ફ્લેટને તાળું હતું. છેવટે કોઈકે કહ્યું કે એ ક્યાંય ન મળે ત્યારે રાધાબહેનને ઘેરથી અચૂક મળી આવે છે. એટલે થયું, ચાલો એ બહાને રાધાબહેનને પણ મળી લેવાશે. એટલે કે તમે મારી બાને પણ ઓળખો છો? નામથી ઓળખું છું, બાકી જોહાનિસબર્ગમાં કોઈ વાર જોયા ન હતા. કહેતા પહેલાએ સફારી બુશકોટના ખિસ્સામાંથી સિગરેટ કેસ કાઢી આશીષ સામે ખોલ્યું. સ્મોક કરો છો? આશીષે ના પાડી એટલે પોતાના હોઠ પર વચ્ચે સિગરેટ મૂકી લાઇટરથી સળગાવી. પ્રીતમ પટેલે બંને પગના ગોઠણ હલાવતા આગળ ચલાવ્યું. ઓળખવાની વાત તો એવી છે ને યંગમેન, કે માણસને વિશે ધારીએ કાંઈ અને નીકળે કાંઈ. જુઓ ને આ અંકલેશ્વરિયા 25,000 પાઉન્ડનું કરીને કેવા રફુ ચક્કર થઈ ગયા. અચાનક સાપ ઊંચો થઈને ફેણ માંડે એવી ઢબે આશીષ તેના છેલ્લા વાક્ય પર ટટ્ટાર થઈ ગયો. એટલે શું અંતુ કાકા 25,000 રૂપિયા ઉચાપત કરીને રફુ ચક્કર થઈ ગયા હતા? યંગમેન, 25,000 રૂપિયા નહીં, પાઉન્ડ. એ જમાનાના 4 લાખ રૂપિયા. પ્રીતમ પટેલે જુસ્સાભેર સંભળાવ્યું. તમારા ફાધર રામકૃષ્ણ વીમા કંપનીમાં કામ કરતા હતા, તેમ એમના મિત્ર અંતુભાઈ કોઈક અંગ્રેજી પેઢીમાં સર્વિસ કરતા હતા. પ્રામાણિક માણસ તરીકેની આબરૂ મેળવીને એક દિવસ કંપનીનું કરી નાખ્યું. 25,000ની કેશ ઉઘરાણી લઈને આવતા હતા ત્યાં રસ્તામાં લૂંટાઈ ગયા. એ વખતે તો અમે એમ જ માનતા હતા કે કોઈ એને લૂંટી લીધા હશે. અંગ્રેજ પેઢીએ ઉચાપતનો દાવો માંડ્યો ત્યારે અમે ઇન્ડિયનો ભેગા મળીને આપણા દેશવાસીને બચાવી લેવા ફાળો ઉઘરાવવાનું વિચારતા હતા. તમારા પિતા રામકૃષ્ણ તો બિચારા ખાધા પીધા વગર મિત્રને ઉગારી લેવાની દોડધામ કરતા હતા. એવામાં એમની જ વીમા કંપનીમાં આગ લાગી અને એ બિચારા કંપનીને ખાતર આગમાં હોમાઈ ગયા. પછી આશીષની જિજ્ઞાસા જોર કરી ઉઠી. અંતુ કાકાને એમની પેઢીએ માફ કરી દીધા? અરે હોય. પૂરી થયેલી સિગરેટ ઠારવા એસ્ટ્રે તરફ સરકીને પ્રીતમભાઈએ વાત આગળ સરકાવી. જે દિવસે કોર્ટમાં હાજર થવાનું હતું એ સવારે જ જોહાનિસબર્ગમાંથી સાહેબ ગાયબ થઈ ગયા. આગલી સાંજે રામકૃષ્ણ વીમા દલાલની શોક સભા હતી.
આપણા એક ઇન્ડિયન ભાઈની કુરબાની માટે ગોરા લોકોએ પણ બે મોઢે વખાણ કર્યા અને બીજી સવારે આપણા આ અંકલેશ્વરિયાએ એના પર પાણી ફેરવી નાખ્યું. કોને ખબર રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા. એક ધ્યાનથી સાંભળી રહેલા આશીષને પ્રીતમ પટેલનું આગમન બહુ વહાલું લાગ્યું. જે માણસ માટે પોતાના મનમાં વર્ષોથી ધૃણા ઘૂંટાયા કરતી હતી એની એક જોરદાર કમજોરી આજે હાથ લાગી ગઈ. નવાઈની વાત તો એ છે કે અંકલેશ્વરિયાના આ ખરડાયેલા ભૂતકાળથી અહીંવાળા બધા જ અજાણ છે. જાણે પોતાના મનની વાત ઉચ્ચારતા હોય એમ પ્રીતમ પટેલ બોલી ગયા. અહીં તો એની ખાનદાનીના સૌ વખાણ કરે છે. કેટલી બધી ક્લબોના એ મેમ્બર છે. કોઈ જાતનું વ્યસન નથી. ભાંગ્યાના ભેરુની જેમ રામકૃષ્ણભાઈની વિધવાને પડખે ઊભા રહી ગયા. આ બધા તો એમ જ માને છે કે દક્ષિણ આફ્રિકાની 20 વર્ષ અગાઉની કમાણી પર એનો નિર્વાહ ચાલે છે. પણ હવે તો તમે બધાને જાણ કરી દીધી છે ને કે એ કેવી કમાણી છે. આશીષ ઉત્સાહભેર બોલી બેઠો. હવે તો એમના ચહેરા પરથી ખાનદાનીનું મોહરું ઉતરી ગયું ને? ના રે, હજુ સુધી મેં આ વાત બહાર ક્યાંય કરી નથી. પ્રીતમે સૌજન્યનું સ્મિત ફરકાવતા કહ્યું. એકવાર એને રૂબરૂ મળી લઈને મારે પૂછવું છે કે અંકલેશ્વરિયા, તમે જોહાનિસબર્ગમાંથી છટકી કેમ શક્યા એ તો કહો. બાકી એનો ભૂતકાળ ઉઘાડો પાડીને મારે શું લેવાનું છે? એ જાણે અને એનું કરમ જાણે. અંતુ કાકાની બદનામીની મનમાં ચણેલી ઇમારત જાણે જમીનદોઝ થઈ રહી હોય એવો આઘાત આશીષે અનુભવ્યો. એક કામ કરો પટેલ સાહેબ, કાલે તમે આ સમયે જ ફરી આવો, ઝડપભેર મનમાં ગોઠવતા એણે કહ્યું. અંતુ કાકા બપોર સુધીમાં બહારગામથી પાછા આવી જવાના છે. સાંજે અહીં અચૂક આવશે. એ વખતે એમનું આ પરાક્રમ કહી સંભળાવજો. અરે, તમારે કાંઈ કહેવાની જરૂર નહીં પડે. તમને જોતા જ એમના ચહેરા પરથી મોહરું ઉતરી જશે. યંગ મેન, તું કાલ સાંજની વાત કરે છે? પ્રીતમે કાંડા ઘડિયાળમાં જોયું. હું તો રાતની ફ્લાઇટમાં લંડન ઉપડી જવાનો. આજ રાતની ફ્લાઇટમાં? આશીષના અવાજનો રણકો ઓસરી ગયો. કોઈ હિસાબે તમે એક દિવસ રોકાઈ શકો એમ નથી? તેના સ્વરમાં આજીજી ભળી. પટેલ સાહેબ, પ્લીઝ. પરંતુ એ બોલવાનું પૂરું કરે ત્યાં સુધીમાં પ્રીતમ પટેલ ઊભા થઈ ચૂક્યા હતા. શું કહ્યું તારું નામ? આશીષ. જો ભાઈ આશીષ, 20-22 વર્ષ પહેલા એ અંકલેશ્વરિયાએ કરેલા વિશ્વાસઘાત માટે મારે જવાનું મોડું કરવાનો કોઈ અર્થ નથી. પણ શું તું રામકૃષ્ણનો પુત્ર છે એટલે જતા જતા એટલું જરૂર કહેતો જાઉં છું કે અહીં આવીને એણે કરેલા વિશ્વાસઘાતની વાત સાંભળીને મને વધારે વસમું લાગ્યું હતું. અહીં આવીને કરેલો વિશ્વાસઘાત કેમ? રામકૃષ્ણ જેવા સજ્જન મિત્રની વિધવા સાથે આવી રીતે કહેતા એણે પગ ઉપાડ્યા. પણ જવા દે એ વાત. નહીં, આવેશમાં બરાડતા આશીષે તેમનો હાથ પકડી લીધો. કહેવા આવ્યા છો તો અધૂરું રાખીને નહીં જાઓ. હવે આવા આઘાતથી હું ટેવાઈ ગયો છું. અંતુભાઈ અંકલેશ્વરિયાને મેં ક્યારેય સારા માણસ ધાર્યા જ નથી. પહેલી વાર મનને મળતો એક માણસ મને આજે મળ્યો છે અને એ તમે. એમ વાત છે. પ્રીતમ પટેલના ચહેરાના ભાવે અણધાર્યો પલટો લીધો. તું ગમે તેવા આઘાત ઝીલવી શકે એમ છે તો સાંભળ. અંકલેશ્વરિયા જોહાનિસબર્ગમાંથી ગાયબ થયા પછી થોડા જ મહિનામાં રાધાબહેન પણ તેના એકના એક પુત્રને લઈ મુંબઈ આવ્યા. ત્યારે તો એમને કલ્પના ન હતી કે બંનેએ આ રીતે મુંબઈમાં ભેગા થવાનું ગોઠવ્યું હશે. પણ હવે લાગે છે કે રામકૃષ્ણની હયાતીમાં જ રાધાબહેન સાથે એને સંબંધ હોવો જોઈએ. અરે, વીમા કંપનીની આગમાં રામકૃષ્ણનું મૃત્યુ ન થયું હોત તો કદાચ હું એટલી હદ સુધી કહી દેત કે રામકૃષ્ણનું આ અંકલેશ્વરિયાએ જ કાટલું કાઢી નાખ્યું હોત. કહીને પ્રીતમ પટેલ તો ચાલ્યા ગયા. પણ એમના શબ્દોના પડઘાએ આશીષના મનમાં ખળભળાટ મચાવી દીધો.